જો ભાઈ જો ભાઈ કેમ છો બધા મજામાં? ને અત્યારે જો ઓલમોસ્ટ રાતે વાગ્યા છે અત્યારે 12 ને ભાઈ અત્યારે જાય છીએ અમે દ્વારકાના મંદિરે. ગેટ તો બંધ થઈ ગયા હોય પણ થોડીક એવો ફોટોશૂટ કરવો છે તો આવી ગયા છીએ અમે અત્યારે. તો તમે પણ વિચારતા હોય તો આવા ટાઈમે તમે ફોટોશૂટ કરી શકો છો. આ આઈડિયો છે અમારે મુંડુભાઈનો, દ્વારકામાં રાત્રે જવાનું. જે ભાઈ એમાં ઇન્સ્ટાગ્રામ તો ભાઈ વાત જવા દો, એટલી હાઈપ છે. ગોવામાં કાબુડી રામાની હાઈપ હતી એવી રીતના અત્યારે દ્વારકાની હાઈપ છે. તો ભાઈ આપણે પણ ટ્રાય કરી લઈએ, એકવાર ફોટા પાડી લઈએ કેવાક આવે છે ને જોઈએ, બાકી તમને બતાવું આગળ. તો ભાઈ મિત્રો અત્યારે આપણે જે રાત્રે 12:30 દ્વારકા મંદિરે આવ્યા છીએ. જોઈ લ્યો અત્યારે કેવો છે અત્યારે વ્યૂ. રાત્રે ગોમતી ઘાટ કેવો હોય છે એ પણ બતાવીશ, પણ એ પહેલાં તમને ખાલી દ્વારકાધીશ મંદિર બતાવી દઉં. જો ભાઈ તો ભાઈ કેમ છો બધા મજામાં? ને આપણે આવી છે દ્વારકા ને આજે આપણે જવાનું છે બેટ દ્વારકા. દોસ્તો નાગેશ્વર મહાદેવ મંદિરે અમે આવી ગયા છીએ અને અમારો આ પેલો અવલોકન છે હજી કે આ ટ્રાફિકમાં હતો ભાઈ, ફૂલ ટ્રાફિક. તો આ બધું આવું છે. અહીંયા જો મૂર્તિ તમને નાગેશ્વરની દેખાડું. દર્શન આ છે મંદિર. વાવ, નાગેશ્વરનું. ટ્રાફિક છે દોસ્તો, રવિવારનો સીન છે પણ તમે જો ટ્રાફિક. તો નાગેશ્વરના દર્શન કરાવું તમને. અમે જો આવી ગયા છીએ અત્યારે નાગેશ્વર મહાદેવ. જો ભાઈ ધમુભાઈ છે અત્યારે. ધમુભાઈ મજા આવી આજે ફરવાની? નાવા જવું છે હવે? ઓકે ભાઈ, આજે અમારે શિવરાજપુર બીચ જવાનું છે, પણ અહીંયા તમને એક દેખાડી દઉં મસ્તીનો નજારો. જો તમે અત્યારે. હા દીકા, હા ભાઈ છે નાગેશ્વર મહાદેવ છે અત્યારે. અને ભાઈ ફૂલ ટ્રાફિક છે ને જે અત્યારે બધા ઉઘાડા પગે જ્યાં લાદીમાં આવે છે ભાઈ. જો ભાઈ ના પગ બરે તમને બતાવી દો. જો ખાલી આ ભાઈ આવે જોજો અમારે. જો ભાઈ અહીંયા પટ્ટો આટલો લંબાવી દેવાની જરૂર છે ખાલી અહીંયા, કેમ કે માથી જો ઉઘાડા પગે જેવા બધા અહીંયા લાદી ઉપર પગ મૂકે ને ભાઈ એટલે જો ભાઈ ફૂલ ગરમ ગરમ. જો આ બેન દોયડા જો 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 કેટલું ગરમ હે ભાઈ. આટલો એક પટ્ટો ખાલી નખાઈ દે ભાઈ તો વધારે સારું ભાઈ. એ તમને બતાવું. જો ભાઈ, જો ભાઈ બધા જો 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 ભાઈ જો બધા જો ખાલી જો ભાઈ અહીંથી છોકરાઓ જો નાના નાના આવે. જો ભાઈ જો જોઈ લ્યો ખાલી પગ જ એવા બરે ભાઈ અહીંયા. ભાઈ જો હે જો ખાલી આ એક પટ્ટો ખાલી આટલો લંબાવી દે ભાઈ. માણસો બહુ હેરાન થાય છે. જો હજી તમને બતાવી દો. જો હજી જો ભાઈ
જો ભાઈ છે શિવરાજપુર ભરૂચમાં ટ્રાફિક છે ભાઈ આજે. ભાઈબંધ રમે આયા અમારે ને નહીં ભાઈબંધ. અને શિવરાજપુરનો બીચ એક નંબર ભાઈ. વ્યૂ છે નાવાના પક્ષીના. જો અમે રાઈડ ઉડે છે અને આ લોકો આવી રાઈડ રહે છે આયા. તો ભાઈ આવો છે શિવરાજપુર બીચ અને આપણે હજી અહીંથી જવાનું છે એક જે ભડકેશ્વર મહાદેવ ત્યાં જવાનું છે. અને જો તમે આ સ્પીડ બોટ ચાલુ છે તો મિત્રો કેવો લાગ્યો આપણો બ્લોગ અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જે પૂરો વિડીયો જોતા હોય છે એમને બહુ બહુ ખૂબ ખૂબ ધન્યવાદ. અને બસ આવી જ રીતના અમારો સાથ દિયો. અને આગળ નેક્સ્ટ હવે આપણું લોકેશન ક્યાં રાખવું એ પણ કોમેન્ટમાં જરૂર બતાવજો. અને વધારે ડિટેલ જોતી હોય તો મને DM કરી દેજો. અહીંયા પ્રાઇઝીસ શું હતા તે બધું તમને જણાવી દઈશ. અને થેન્ક યુ મિત્રો. હર હર મહાદેવ.